ડભોઈ તાલુકાના ખેતરોમાં વીજ થાંભલો ધરાશય થતાં એમજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરીના દાવા પોકળ. ડભોઈ તાલુકા એમજીવીસીએલના પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે. ડભોઈ તાલુકાના 7 થી 8 ગામોમાં કેટલીક જગ્યાએ થાંભલા નમી ગયા છે, કેટલીક જગ્યાએ વાયરો નીચા થઈ ગયા છે અને કેટલીક જગ્યાએ વીજ વાયરો ઝાડમાં અટવાઈ ગયા છે, જેને લઈને વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. ત્યારે ગ્રામજનો દ્વારા અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ કોઈ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી નથી. ડભોઈ તાલુકામાં એમજીવીસીએલના વીજ ધાંધ્યા હંમેશાની જેમ જ યથાવત છે. ચોમાસા પૂર્વે ડભોઈ શહેર તાલુકામાં અલગ અલગ ફીડરોમાં કામગીરીના નામે વીજ પુરવઠો બંધ કરી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. છતાં ડભોઈ તાલુકામાં ઘણી જગ્યાએ વીજ પોલ નમી પડ્યા છે. સાથે સાથે કેટલાક વીજ પોલ ઉપર વેલ ઉગી નીકળેલ જોવા મળી છે. ડભોઈ તાલુકાના પારી ખાતે મોટા હબીપુરા, સિદ્ધપુર, ચનવાડા, ધરમપુરી, નવી માંગરોળ વચ્ચે ખેડૂતોના ખેતરમાં જ વીજ પોલ નમી પડ્યા છે, જેને લઈ કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? ડભોઈ એમજીવીસીએલને જાણે કાયમ વિવાદમાં રહેવાની ટેવ હોય એવું લાગી રહ્યું છે. એમજીવીસીએલ દ્વારા આવા જોખમકાર વીજ પોલને વ્યવસ્થિત કરવાની કામગીરી ક્યારે થશે એ જોવાનું રહ્યું કે પછી કોઈ મોટી હોનારત થાય તેની રાહ જોઈ રહ્યું છે, તેમ ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું છે. અમારા સિદ્ધપુર ગામની જ્યોતિર્ગામ યોજના મેઇન ડભોઈથી અહીંયા પસાર થઈ રહી છે અમારા ખેતરમાંથી. તેમજ આ ગામની મેઇન લાઇન છે. અહીંયા ટોટલી વાયરો લબડતા, ઝૂલતા અને પોલ વાંકા ચૂકા છે. અહીંયા કોઈ પણ રીતનું છેલ્લા 5 મહિનાથી મેન્ટેનન્સ કાર્ય થયું નથી. જ્યારે પણ અહીંયા જીઈબીની ગાડી આવે છે, જોઈને જતી રહે છે. ગામમાં અમારે સબ ડિવિઝન પણ છે જેટકોનું, એ લોકો વારંવાર અહીંયા આવે છે, જુએ છે, મળીએ છીએ, એમને વાત કરીએ છીએ ત્યારે એમ જ કહે છે કે થઈ જશે, આશ્વાસન જ આપે છે. આના બાબતે અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે, પર્સનલી અમે ઓનલાઈન અરજી પણ કરેલી છે, વોટ્સઅપમાં અરજી કરેલી છે, હાર્ડ કોપીમાં અરજી કરેલી છે. કોઈ પણ રીતનું મેન્ટેનન્સ કાર્ય થયું નથી. એ લોકોને મળીએ છીએ ત્યારે એમ જ કહે છે કે કરી દઈશું, એમ જ આશ્વાસન આપે છે, પણ આજ દિન સુધી કોઈ પણ રીતની કાર્યવાહી થઈ નથી. તેમજ અહીંયા ખેતરોમાં ઝૂલતા વાયરોમાં ટ્રેક્ટર લઈને જઈએ તો અડી જાય એવી હાલતમાં નીચે ઝૂલતા વાયરો છે. 3 વાયરો અડે ન એના માટે એ લોકોએ ટેમ્પરવારી ઈંટ બાંધીને લટકાવી રાખેલી છે. એ પણ એમ જ કહે છે કે આ ટેમ્પરવારી છે, પાછું એને ખેંચી લઈશું. પણ 4-5 મહિનાથી આ જ સ્થિતિમાં છે. કોઈ પણ રીતનું મેન્ટેનન્સ થતું નથી અને આખા દિવસમાં થઈને 35 થી 40 વખત ટ્રીપ મારે છે લાઇટ. તે પણ કોઈ પણ રીતનું અહીંયા આગળ નિરાકરણ થયું નથી. અમારા ગામમાંથી જ્યોતિગ્રામની લાઈન પસાર થાય છે. એના વીજ પોલો બિલકુલ જ નમી ગયેલા છે. એના જે તાર છે એ અમુક ઝાડ સાથે બાંધેલા છે, અમુક ઈંટોના ગળિયા લટકાવેલા છે. હવે એ ઝાડ ચોમાસામાં બી સળગીને પડેલા છે. હવે સરકારે એમ કહે છે વૃક્ષ વાવો, અને આ લોકો જીબીના અધિકારીઓ આ રીતે વૃક્ષનો નાશ કરે છે. આ ખેતરમાંથી જે લાઈન ગઈ છે, અમે ટ્રેક્ટરો લઈને છરકીએ, ટ્રેક્ટરોને અડી જાય એ પરિસ્થિતિ છે. હવે એ અડી જાય ને જોખમ એક્સિડન્ટ થઈ શકે તો એનો જવાબદારી કોણ? તો આનું નિરાકરણ વહેલી તકે આવે એ રીતે અમારી માંગ છે.